વિજય રૂપાણીનો અંતિમ સંસ્કાર અને બેસણાની વિધિ પૂર્ણ થઈ હોવા છતાં તેમની દીકરી લંડનથી કેમ ન આવી? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં હતો. સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ, અનેક અટકણો લગાવવામાં આવી. શું આ શક્ય છે કે પિતાના આટલા મોટા અવસાનમાં દીકરી હાજર ન હોય? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી છે. વિજય રૂપાણી પોતાની પત્ની અને દીકરીને મળવા માટે જ લંડન જઈ રહ્યા હતા. આનો અર્થ સ્પષ્ટ છે કે તેમની દીકરી તે સમયે પહેલેથી જ લંડનમાં હતી. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે વિજય રૂપાણીનું આખું કુટુંબ એકબીજાથી દૂર હતું. દીકરી લંડનમાં હતી અને પિતા તેમની પાસે જઈ રહ્યા હતા. દુર્ઘટના બાદ ભારતમાં અંતિમ સંસ્કારની વિધિ ઝડપથી પૂરી કરવી અનિવાર્ય હતી. ખાસ કરીને મૃતદેહની ગંભીર સ્થિતિ અને તેની ઓળખ પ્રક્રિયાને કારણે આવા સંજોગોમાં દીકરી માટે તરત જ લંડનથી ભારત આવવું શક્ય બન્યું ન હોય તેવું બની શકે છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં સમય લાગે છે અને દુઃખની તે ઘડીમાં કદાચ વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની હોય. ઘણીવાર આવી કરુણ ઘટનાઓ આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિ પાછળ એક કારણ હોય છે. આપણે ઉતાવળે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય ત્યારે તેમની અંગત પરિસ્થિતિઓને સમજવી જરૂરી છે. દીકરી પોતાના પિતાના અવસાનથી ચોક્કસપણે ખૂબ જ દુઃખી હશે. પછી ભલે તે શારીરિક રીતે અંતિમ સંસ્કારમાં હાજર ન રહી શકી હોય. વિજય રૂપાણી ભલે આજે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમનું કાર્ય અને તેમની યાદ હંમેશા જીવત રહેશે. આશા છે કે આ વિડીયોએ તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબો આપ્યા હશે અને તમને આ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે. વિજય રૂપાણી એક નામ જે ગુજરાતી રાજકારણમાં પરિચિત હતું. એક નેતા જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને રાજ્યના વિકાસ માટે અનેક કાર્યો કર્યા. તેમનું જીવન સાર્વજનિક હતું, પરંતુ તેમનો અંત અત્યંત કરુણ અને અણધાર્યો હતો. વિજય રૂપાણી અમદાવાદથી લંડન જવા માટે વિમાનમાં સવાર થયા. તેમનો ઉદ્દેશ્ય હતો પોતાની પત્ની અને દીકરીને મળવાનું, જેઓ લંડનમાં હતા. કમનસીબે આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બની ગયો. જે વિમાનમાં તેઓ સવાર હતા તે ભયાનક દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને તેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. ગુજરાત અને સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો. એક સન્માનનીય નેતાનું આટલું અચાનક અને દુઃખદ અવસાન કોઈ માટે માનવું મુશ્કેલ હતું. તેમના પાર્થિવ દેહને ઓળખાવવો પણ મુશ્કેલ બન્યો હતો, જેના માટે DNA ટેસ્ટની જરૂર પડી. આ એક દર્દનાક પ્રક્રિયા હતી જે દર્શાવે છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક હતી. ભારતમાં તેમના પુત્ર અને અન્ય પરિવારજનો દ્વારા વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અને બેસણાની વિધિ ભાવપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી. હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા. આ એક એવો સમય હતો જ્યારે દરેક આંખમાં આંસુ હતા અને દરેક હૃદયમાં દુઃખ હતું. પરંતુ આ દુઃખની ઘડીમાં પણ એક પ્રશ્ન અનેક લોકોના મનમાં ઘૂમરાતો હતો.